નમસ્કાર, ગુજરાત કારોબારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। સાહેબ, આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન છે પ્રધાનમંત્રી આવાસ યોજના અને પંડિત દીનદયાળમાં મોટો ગોબાળ થયેલો છે, ભ્રષ્ટાચાર થયેલો છે। એટલે આપનું નામ શું છે? મારું નામ છે હીરાભાઈ ઠાકોર, હા, કયું ગામ? ઘાણા, લાખણી તાલુકો છે। હા, તો આપનું કહેવાનું એ થાય છે કે અહીંયા ઘાણા ગામના અંદર જે આવાસ યોજના છે એમાં મોટો ભ્રષ્ટાચાર થયો। આ ભ્રષ્ટાચાર છે, મેં મારી ખુદ નજરે જોયેલો છે અને મારા જોડે પુરાવા છે। હા, તો કઈ રીતના ભ્રષ્ટાચાર થયો સાહેબ? હવે એમાં ભ્ષ્ટાચારમાં એવું છે કે જ્યારે મકાન ફાળવવામાં આવે છે ત્યારે સરકારમાંથી, ગવર્મેન્ટમાંથી ફોર્મ જમા કરાવો છો પબ્લિક દ્વારા, જે તે ગરીબ જનતા બાપરી મકાન માટે ફોર્મ તો જમા કરાવતી જ હોય। અને જ્યારે ફોર્મ જમા કરાવે ત્યારે એમના જોડે દલાલો વચ્ચે હોય, દલાલોને આપે, દલાલો એવું કહે છે કે અમને 60,000 રૂપિયા આપશો તો જ તમારું મકાન પાસ થશે। અને જેને તેને 60,000 રૂપિયા આપી દીધેલા છે, એમના મકાનના પૈસા આવી ગયા છે અને આજ દિન સુધીમાં એમને પાયાનો ઈંટ પણ ખોદેલી નથી, પાયો ખોદેલો નથી, એમના ખાતામાં ઓલરેડી ચેક જમા થઈ ગયા અને જેને 60,000 રૂપિયા નથી આપ્યા ને એમનો હજી સુધીમાં કાચા મકાનમાં રહે છે। આવો તો જેટલો અન્યાય કહેવાય, ભ્રષ્ટાચાર। આપણું કેવું એવું છે કે જેના મકાન પાસ થયા એમના ચેક આયા છે, આઈ ગયા? અને ચેક આયા પછી પણ આ લોકો મકાન બનાવતા નથી। એટલે એનો મતલબ એ થયો કે આ લોકોના મકાનને જરૂરિયાત નથી। હા, નથી। જે જરૂરિયાત વાળા છે એમના જોડે પૈસા માંગવામાં આવે છે, પણ એમની જોડે પૈસા નથી, તો એમના મકાનો પાસ થતા નથી। એ મેં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર એક વિડીયો ચડાયો હતો અગાઉ, આજથી 10 દિવસ પહેલા, કે જ્યારે વિડીયો ચડાયો ત્યારે ત્યાં મને ફોન આવ્યો કે આપણે મારું કાચું મકાન છે અને લગભગ 5 વખત મેં ફોર્મ આપી દીધું છે, જમા કરાયું પાલનપુરની અંદર, અને હજી સુધીમાં મારો મકાન હજી મળતું નથી। અને જ્યારે મારા ઉપર ફોન આવે, મને ઘરે આવે તપાસ કરવા, ફોટા પડી ગયા એમના ઘરે, અને ફોટા પડી ગયા પછી પણ મને 60,000 રૂપિયા માગે કે 60,000 રૂપિયા આપશો તો જ તમારું મકાન પાસ થશે। પછી હું ત્યાં જઈ અને ઓલરેડી મેં વિડીયો બનાવ્યો, વિડીયો અપલોડ કરી અને ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર પબ્લિક, હજારો પબ્લિક જોયો, લગભગ 1 લાખ ઉપર જતો રહ્યો છે વિડીયો। આ વિશે તમે ટીડીઓ સાહેબ કે ડીડીઓ સાહેબનો સંપર્ક કર્યો? ડીડીઓ સાહેબને અરજીઓ આપી ને, અમે અરજીઓ આપી પણ હજી સુધીમાં કોઈ તપાસ થતી નથી। અરજી આપી, એક ભાઈએ ગામની અંદરથી લગભગ મહિનાની અંદર 1-2 અરજીઓ જતી છે કે આવો અન્યાય થાય છે અને ભ્રષ્ટાચાર થાય છે અને 60,000 રૂપિયા માંગવામાં આવે છે। તો આ હતા હીરાલાલ, અને જે લાખણી તાલુકાના ઘણા ગામના વતની છે, અને એમનું કહેવું એવું છે કે એમના ગામના અંદર મકાન આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થાય છે। જે લોકો ફોર્મ ભરે છે એમની જોડેથી દલાલો દ્વારા 60,000 રૂપિયા લેવામાં આવે છે, અને જે લોકો 60,000 રૂપિયા આપતા નથી એમના ચેક કે મકાન પાસ કરતા નથી, અને જેને 60,000 રૂપિયા આપ્યા એમના ખાતામાં ચેક આવી ગયા છે, છતાં પણ એ લોકો મકાન બનાવતા નથી। ગામ લોકો દ્વારા અવારનવાર ટીડીઓ અને ડીડીઓને અરજીઓ આપવામાં આવે છે, છતાં પણ આ લોકો કોઈ વસ્તુ ધ્યાને લેતા નથી। સૌ પ્રથમ તો એક વસ્તુ છે આ લોકોની કે જે વચ્ચે દલાલ પ્રથા છે, આમ દલાલો છે એમને પકડી અને એમના ઉપર કાર્યવાહી થવી જોઈએ, અને જે લોકો ચેક લઈ અને મકાનો નથી બનાવતા એમના ચેકો રદ થવા જોઈએ।